કેમ છો? મજામાં ને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની ગુજરાતની પ્રખ્યાત એવી સ્વાદિષ્ટ અને ટેસ્ટી ઘઉંના લોટની ગોળવાળી ભાખરી. ઘઉંનો કકરો લોટ લીધેલો છે, 3 વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે. મરી પાવડર એડ કરીશું. મરી પાવડર એડ કરવાથી તેનો સ્વાદ ભાખરીનો ખૂબ જ સરસ આવે છે. એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ઘી 2 ચમચી એડ કરીશું. હવે બંને લોટ મિક્સ કરી દઈશું, જેથી કરી ભાખરી સરસ સ્વાદિષ્ટ અને મીઠી બને. ગોળનું પાણી છે તેને ગરમ પાણી સાથે હું ઓગાળી દીધું છે. ધીમે ધીમે થોડું થોડું લેવાનું છે. કરીશું પ્રમાણસર, ઢીલું ના થઈ જાય. લીધો છે સરસ એવો 5-10 મિનિટ પડી મૂક્યો હતો. હવે તેના લુવા તૈયાર કરી દઈશું. હાથ વડે પણ આ રીતે શેપ થઈ શકે છે. એ પણ કમ્પ્લીટ શેપ બની શકે છે. હવે ભાખરી તૈયાર થઈ ગઈ છે. તેના પર થોડા થોડા તલ લગાવીશું. તેના પર ધીમેથી વેલણ ફેરવીશું, જેથી કરી તલ નીકળી ના જાય. આ રીતે વેલણ લગાવવાથી તલ ભાખરી પર ચોંટી જાય. હવે ભાખરી શેકીશું. ભાખરી તૈયાર થવા લાગી છે. હવે તેના પર થોડું થોડું ઘી લગાવીશું. જેથી કરી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને ભાખરી. ધીમો કર્યો. હવે ભાખરી તૈયાર થઈ ગઈ. થોડું પાછળ ઘી લગાવીશું. સરસ એવી મસ્ત ભાખરી તૈયાર થઈ ગઈ. ગેસ બંધ કરીશું. સારું ઘી લગાવીશું, જેથી ખાવામાં સરસ એવો મસ્ત મીઠો સ્વાદ આવે. આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે. સરસ એવી મસ્ત મજાની ભાખરી ઘરેલું લોકો ઘરે બનાવતા જ હોય. રોજબરોજની ભાખરી હોય છે. ઘણા લોકો બનાવતા હોય છે. સવારે ચા નાસ્તા સાથે પણ ભાખરી બનાવતા હોય છે. બપોરે પણ ભાખરી દાળ શાક સાથે હોય છે. તો તેને તમે સુંદા સાથે પણ તમે ખાઈ શકો છો. ભાખરી અનેરો સ્વાદ તમને આ રીતે ખાવાથી અનેરો સ્વાદ મળતો હોય છે. ખૂબ જ મજા આવતી હોય છે.
નાનાથી મોટાને સૌને આ રીતે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. એમાં શાક બનાવેલું હોય ને એની સાઈડમાં આ રીતે સૂંદો હોય ને ચટણી હોય તો ઓર મજા આવતી હોય છે. તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.